મિલકત પચાવી પાડવાના ગુનામાં સુરતની લાલગેટ પોલીસે વીકલી છાપાના માલિકની ધરપકડ કરી છે। સુરતમાં વાણી વીકલી પેપરના માલિકની ધરપકડ કરવામાં આવી છે। અયુબ વિખન શેખ નામના શખ્સને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યો છે। મિલકત પચાવી પાડવાના આરોપસર કાર્યવાહી કરવામાં આવી છે। મૂળ માલિકે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ભાડા ચિઠ્ઠી બનાવી મિલકત હડપ કરવાનો આરોપ અયુબ વિખન શેખ પર લગાવવામાં આવ્યો છે। ફરિયાદના આધારે 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી વીકલી પેપરના માલિકનું નામ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલ તારીખ 8/3/2026 ફરિયાદી મોહમ્મદ ફિરોજ મુનશી રહે વરિયાળી બજારના એક ફરિયાદ આપેલી। તેઓએ અગાઉ 2012માં વરિયાળી બજાર દાસ્તીપુરા વિસ્તારમાં એક મિલકત ખરીદી કરેલ હતી। તે મિલકતમાં હાલના ધરપકડ કરાયેલ આરોપી તથા બીજા અન્ય આરોપીએ પોતે એના માલિક ના હોવા છતાં ત્યાં એના માલિક છે એ રીતના ભાડા ચિઠ્ઠી બનાવેલી અને એ ભાડા ચિઠ્ઠીમાં પોતાની સહીઓ કરી જાતેથી અને એ ભાડા ચિઠ્ઠીઓ સાચા તરીકે ઉપયોગ કરવા માટે વાપરેલ હોય આ બાબતે અરજદાર નાઓ દ્વારા અગાઉ લેખિત અરજી આપવામાં આવેલી હતી। એ અરજીની તપાસ દરમિયાન ગુનાહિત જણાતા ગઈકાલ આ બાબતે જૂની આઈપીસી કલમ 420, 465, 467, 468, 471 મુજબ કુલ આરોપીઓ 8 અને તપાસમાં મળી આવે તેવી ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને ગઈકાલ તપાસ દરમિયાન આ કામના આરોપી નંબર 5 અયુબ વિખન શેખ નાઓ મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછમાં હાલના ધરપકડ કરાયેલ આરોપી સુરત વાણી નામનું વીકલી ન્યૂઝપેપર ચલાવે છે અને એના એ તંત્રી તરીકે છે। આ કામે અગાઉ પણ એક આ બાબતે ગુનો દાખલ થયેલો છે। એ પણ એક ખોટી ભાડા ચિઠ્ઠી બનાવેલાનો હકીકત સામે આવી હતી। ત્યારબાદ આ કામના આરોપીઓ જે ધરપકડ કરાયેલ છે તેના સંબંધીઓ દ્વારા પણ આ કામના ફરિયાદીને અગાઉ ખંડણી માંગણી કરેલી હતી। એ બાબતનો પણ અગાઉ ગુનો દાખલ થયો હતો અને હાલમાં ખોટી ભાડા ચિઠ્ઠીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામના આરોપીઓ જે મૂળ જગ્યા છે માલિક ફરિયાદીની ત્યાં રહેતા હતા અને ત્યાં અગાઉના મૂળ જે જમીન માલિક હતા એના પાવરદાર તરીકે નટવરલાલ મગનલાલ ઘીવાળા હતા। તો એમના નામની ખોટી ભાડા ચિઠ્ઠી બનાવી અને તેમને તે દસ્તાવેજ ખરા તરીકે ઉપયોગ કરેલો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।